દર્શક મિત્રો, મેં તમને કર્ક રાશિ સુધીની વાત કરી અને કેટલું પ્રિડિક્શનની અંદર જનરલાઇઝેશન કર્યું. સંવત 2072ની અંદર મેં તમને અગાઉ વાત કરી એમ જાન્યુઆરી 29થી રાહુ સિંહ રાશિમાં જશે. 11મી ઓગસ્ટ 2016 બાદ ગુરુ સિંહમાંથી કન્યા રાશિમાં જશે અને સમગ્ર સંવત શનિ વૃશ્ચિક રાશિમાં હશે. હવે આપણે આગળ વધીએ. શેર બજાર નબળું રહેશે. ખાસ કરીને બિલ્ડર્સ ગ્રુપને મારી આ પ્રોગ્રામ દ્વારા એક ચેતવણી છે. ફેબ્રુઆરી 2016થી લઈ અને સપ્ટેમ્બર 2016 સુધી મંગળ વૃશ્ચિક રાશિમાં માર્ગી વક્રી ભ્રમણ કરશે ત્યારે શનિ નામના ક્રૂર ગ્રહ સાથે જોડાશે. શનિ અને મંગળ બંને એકબીજાના શત્રુ ગ્રહો છે. મંગળ અગ્નિ તત્વનો છે, શનિ વાયુ તત્વનો છે. આથી વિરોધાભાસી ગુણધર્મને લઈને, શત્રુતાને લઈને આ ગ્રહ પરિવર્તન અને યુતિને લઈને બિલ્ડર મિત્રોને, બિલ્ડર લોબીને મારી એક અગમચેતી આ પ્રોગ્રામની અંદર આપણે આપું છું. મંગળ એ ભૂમિપુત્ર છે અને બિલ્ડર વર્ગ સમગ્ર ભૂમિ સાથે જોડાયેલો વર્ગ છે. શનિ એ ભૂમિ તત્વનો મારક ગ્રહ છે. આથી જ્યારે વૃશ્ચિક રાશિની અંદર શનિ મંગળની યુતિ ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન સર્જાશે ત્યારે 101% નહીં, તમારા ખિસ્સામાં જેટલા ટકા હોય એટલા ટકા સાથે વાત કરું છું કે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2016 દરમિયાન બિલ્ડર લોબીને ખૂબ જ સહન કરવાનું આવશે. જો તમે લોન લીધી હોય તો કદાચ દેવું થઈ શકે છે. મકાનો જે ગતિથી વેચાતા હોય એ ગતિ ધીમી પડશે. જમીનોની લેણ દેણની અંદર ગોટાળા બહાર આવશે. કેટલાક કાયદાકીય એન્ક્રોચમેન્ટના તમારી સામે આવશે. જમીન, મકાન, કન્સ્ટ્રક્શનના કામની અંદર મંદી આવશે. એટલે સાવધાનીપૂર્વક આગળ વધજો એવી નમ્ર વિનંતી આપને હાથ જોડીને કરું છું. નવા સંવતની અંદર ઈસવીસન 2016ની અંદર આપેલા સમય મુજબ ચલો સોનાનો વિચાર કરીએ. સોનું એ પીળી ધાતુ છે. શનિ મંગળની યુતિ છે. ગુરુ ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં ચાલશે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે. રાહુ પણ સિંહ રાશિની અંદર જાન્યુઆરીથી આવશે. એટલે ફેબ્રુઆરીથી લઈ અને સમગ્ર સંવત જે 2015ની અંદર સોનાના ભાવ ઘટેલા એ થોડાક વધશે, પરંતુ સાથે સાથે પેટ્રોલના ભાવ પણ વધશે. કારણ મંગળ શનિની યુતિ થશે એટલે પેટ્રોલ ભડકે બળશે. તો સાથે સાથે એ પણ આગાહી મારી ધ્યાન રાખજો દર્શક મિત્રો કે ઈસવીસન 2016 સંવત 2072ની અંદર ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન જ્યાં સુધી મંગળ શનિની યુતિ છે, વળી પાછી જુલાઈના એન્ડથી સપ્ટેમ્બરના એન્ડ સુધી મંગળ શનિની યુતિ છે. આ દરમિયાન વાવાઝોડા અને ધરતીકંપ થવાના 100% ચાન્સ અને તક રહેલી છે. આંધી, તોફાન, ધરતીકંપ, અતિવર્ષા, અકસ્માતો, અગ્નિનો હાહાકાર અને આંદોલનો. ખાસ કરીને ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન મંગળ શનિની યુતિમાં અને જ્યારે રાહુ અને ગુરુ ઓગસ્ટથી પાછા સિંહ રાશિમાં જોડે હશે ત્યારે જાન્યુઆરીથી લઈ અને સપ્ટેમ્બર સુધીનો સમયગાળો મોટા ગ્રહ પરિવર્તનોનો વિવાદાસ્પદ છે, ચર્ચાસ્પદ છે, હાહાકાર સર્જનારો છે. આથી રાજકારણની વાત કરું તો કેન્દ્ર સરકારની અંદર ના ઈચ્છા હોવા છતાં પણ કહું છું કે કેટલાક ફેરફારો, મોદી સાહેબને ક્યાંક તકલીફ, અલબત્ત વડાપ્રધાન પદે ચાલુ જ રહે છે, એમાં કોઈ શંકા નથી. ગુજરાતની ધુરા ઉપર પણ સ્ટેટ લેવલે ચીફ મિનિસ્ટરને, ગુજરાત સરકારને ક્યાંક ધ્રુજારી, ક્યાંક અસ્થિરતા જણાશે. એ પણ અમારા પ્રોગ્રામની અંદર ખાસ કહું છું. આથી ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 સુધીમાં કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, બિહાર, યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કાશ્મીર ખાસ ચેતવા જેવું છે.
યુદ્ધના કેટલાક એંધાણ પણ ઈસવીસન 2016ની અંદર જણાય છે. કારણ કે જ્યારે જ્યારે યુદ્ધ થયું છે ત્યારે મંગળ શનિની યુતિ મેં ખાસ જોઈ છે, નિહાળી છે, ના સંશોધન છે. જ્યારે જ્યારે યુદ્ધ થયું છે ત્યારે સૂર્યની રાશિમાં રાહુ હોય છે અને 29મી જાન્યુઆરી પછી રાહુ સૂર્યની રાશિમાં આવશે. આથી પાકિસ્તાન સાથે સત્તાવાર બિન સત્તાવાર યુદ્ધ છમકલાના પૂર્ણ સંજોગો છે, મોંઘવારી વધવાના પૂર્ણ ચાન્સ છે. એટલે ખાસ મારી વાત તમારા મનની અંદર રાખીને તમારા જીવન વ્યવસ્થાને કેવી રીતના સુવ્યવસ્થિત કરવી એવું વિચારીને સંમત 2072ને માણજો. મિત્રો, કર્ક રાશિ સુધીની વાત મેં તમારી સમક્ષ કરી છે. હવે આપણે આગળ વધીએ સિંહ રાશિ. સિંહ રાશિ સૂર્યની રાશિ છે, જ્યાં સૂર્ય સ્વગ્રહી બને છે. સ્વરાશિ છે સિંહની, સિંહ જ્યાં સૂર્ય સિંહ જેવો બની જાય છે. અગર તો એમ કહી શકાય કે સૂર્ય બળવાન બને છે, સૂર્યનું બળ વધે છે. તો સિંહ રાશિની વાત કરીએ, મટ અક્ષરધારી જાતકોની વાત છે. ખાસ કરીને 29મી જાન્યુઆરી પછી તમારી રાશિમાં રાહુનું ભ્રમણ શરૂ થશે. પરંતુ ઓગસ્ટ 2016 સુધી ગુરુનું ભ્રમણ તમારી રાશિમાં રહેશે. આથી તમને મિશ્ર ફળ મળશે. ક્યાંક મૂંઝવણો, ક્યાંક માનસિક તાણ, ક્યાંક ડિસિઝન લેવામાં અસ્થિરતા, લીધેલા નિર્ણયો ક્યારેક ખોટા સાબિત થાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટ 2016 પછી તમારા ધન સ્થાનની અંદર કન્યા રાશિમાં જ્યારે ગુરુ આવશે ત્યારે તમારા ધનમાં વધારો થશે. નોકરીમાં બઢતી, બદલી, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ, આર્થિક લાભ, કુટુંબમાં વિસ્તૃતિકરણ, કુટુંબમાં સંપ, વાણી પર કંટ્રોલ, આ સમગ્ર શુભ બાબતો તમારી સમક્ષ આવીને ઊભી રહેશે. માત્ર ને માત્ર તકલીફ એટલી જ છે કે તમારી રાશિથી ચોથા સ્થાનની અંદર શનિ કેટલાક સમયથી ચાલી રહ્યો છે. આથી તમે કેટલીક વેદનામય, પીડામય, કષ્ટદાયી ઘટનાઓનો સામનો 2015માં પણ કરી રહ્યા છો. એ ઓગસ્ટ 2016થી ઓછું થશે. આમ 2015ની કમ્પેરિઝનમાં સિંહ રાશિના જાતકો તમારા માટે 2016 અગર તો સંવત 2072 ઘણું લાભદાયી, ફળદાયી, યશસ્વી રહેશે. એટલે ચિંતા કરતા નહીં. કન્યા રાશિની વાત કરું તો પઠણ અક્ષરધારી જાતકોની વાત કરું છું. ચેતવણીનો સૂર છે. મારી જ વાત કરી રહ્યો છું. મારું નામ પંકજ છે. ધારો કે મારી કન્યા રાશિ છે અને આપણે આગળ વધીએ તો કન્યા રાશિના જાતકો માટે સંવત 2072 ખૂબ જ માઠા સમાચાર લાવે છે. 29મી જાન્યુઆરી 12મા રાહુમાં તમે આવી જશો. ઓગસ્ટ 2016 સુધી 12મા ગુરુના ભ્રમણમાં તો રહેવાના જ છો. એટલે તમારા 12મા સ્થાનની અંદર શુભ ગ્રહ ગુરુ, અશુભ ગ્રહ રાહુ બંનેની યુતિ 12મે રહેશે. એટલે તમને ખર્ચ, વ્યય, તબિયતની તકલીફો, માનસિક અસ્થિરતા, બીપી, ગૂંચવાડા, દોડાદોડી, પરેશાની, જે જિંદગીમાં ના જોઈએ એવી તકલીફો તમારે ઓગસ્ટ સુધી સહન કરવાની છે. ઓગસ્ટ પછીની મારી જવાબદારી. ઓગસ્ટ પછી તમને કંઈક લાભ થશે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ નવા વર્ષની વાત કરી રહ્યો છું ત્યાંથી લઈને ઓગસ્ટ 2016 સુધી તમે તન મન ધનથી કન્યા રાશિના જાતકો ખૂબ જ ચેતતા રહેજો, અન્યથા ગયે કામ છે. આગળ વધીએ. તુલા રાશિ સૌથી બેસ્ટ. તુલા રાશિના જાતકોનું ફળ મને બહુ જ ગમ્યું સંવત 2072ની અંદર. કારણ કે હું જો જ્યોતિષિક દ્રષ્ટિએ વિધાન કરું, આગાહી કરું તો તુલા રાશિથી અત્યારે શનિ બીજે ચાલી રહ્યો છે, જે તટસ્થ છે, કોઈ નુકસાન નથી કરતો. અલબત્ત પનોતી છે, પણ ઉતરતી પનોતી તમને લાભ આપશે 2016ની અંદર, અગર તો સંવત 2072ની અંદર. વળી પાછું શું થશે કે અત્યારે તમે 12મા રાહુના બંધનમાં છો. 29મી જાન્યુઆરી 2016થી કન્યામાંથી જ્યારે સિંહમાં રાહુ પ્રવેશ કરશે ત્યારે તમારા લાભ સ્થાનની અંદર આવશે. મંત્રેશ્વર પારાશરમુનિ ગર્ગ વરાહે કહ્યું છે કે રાશિથી તમારા ઉપચય સ્થાનની અંદર, લાભ સ્થાનની અંદર રાહુનું ભ્રમણ એટલે કે 1.5 વર્ષ તમને લાભ જ લાભ, અણધાર્યા લાભ, સોનું, ચાંદી, સ્ત્રી વર્ગથી લાભ જ લાભ, દરેક જગ્યાએથી લાભ. આ રાહુ તમને જબરજસ્ત ખુશ કરી નાખશે સંવત 2072ની અંદર. તો વળી ઓગસ્ટ સુધી ગુરુ તો પાછો તમારા લાભ સ્થાનની અંદર છે જ. તો તમને ઓગસ્ટ 2000 સુધી બમણો લાભ છે. ગુરુનો પણ લાભ છે, જાન્યુઆરીથી રાહુનો પણ લાભ મળતો શરૂ થઈ જશે. શનિ તટસ્થ છે અને તુલા રાશિના જાતક છો, ઉતરતી પનોતી છે, મજા જ મજા છે. આથી તમને દરેક દ્રષ્ટિએ તન મન ધનથી સંવત 2072
વિદેશ યાત્રા માટે, નવી નોકરીઓ માટે, પ્રમોશન માટે, ધન લાભ માટે, કોઈ પણ પ્રગતિની વાત હોય, ઉન્નતિની વાત હોય તો તમે તુલા રાશિના જાતકો તો વગર પાંખે આસમાનની અંદર વિહરવાનું છે, ઉડવાનું છે. બેસ્ટ લક ટુ યુ તુલા રાશિના જાતકો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સૌથી હેરાનગતિ છેલ્લા કેટલાક વર્ષોથી આપ ભોગવી રહ્યા છો. આ પ્રોગ્રામમાં તમારી ના પાડવાની કોઈ તાકાત નથી. આ મારું અવલોકન છે, સંશોધન છે કે તુલા રાશિના જાતકો તરીકે તમારા રાશિમાંથી શનિનું ભ્રમણ એટલું ક્રૂર રીતે ચાલી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો તમારી રાશિમાંથી વૃશ્ચિક રાશિનો શનિ એટલો ક્રૂર રીતે ભ્રમણ કરી રહ્યો છે કે તમે છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન થઈ રહ્યા છો. આ શનિની તપતી પનોતીના કારણે તમને 10મા સ્થાનમાં જે ભ્રમણ કરી રહેલો ગુરુ છે એ પણ લાભ આપતો નથી. લાભ સ્થાનમાં જે રાહુ છે એ પણ તમને લાભ આપતો નથી. અલબત્ત ચોક્કસ હવે નવા સંવતની અંદર છેલ્લે ઓગસ્ટ 2016 બાદ થોડુંક તમારો ભાગ્યોદય થશે. અર્થવ્યવસ્થા સચવાશે, ક્યાંક ક્યાંક મજા આવશે, મિશ્ર ફળ રહેશે. છતાં પણ તમારા ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ તમને માનસિક વ્યથા, ગવર્મેન્ટથી કેટલીક તકલીફો, સરકારી તકલીફો, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, વેટ ટેક્સ, અગર તો સરકારી ઓફિસોમાંથી તમારા નામે કેટલાક એવા કાગળિયા કે જે તમારી મનોવ્યથા વધારી શકે છે. યુ મે બી પેનલાઇઝડ બાય ગવર્મેન્ટ. સરકારી દંડનીય કાર્યવાહી તમારી સામે થઈ શકે છે. ઓગસ્ટ સુધી સંભાળવાનું છે. ઓગસ્ટ બાદ સારું છે. અને આ બધા જ દુઃખ સંકટમાંથી બહાર નીકળવા માટે મારી તમને નમ્ર વિનંતી છે કે લઘુરુદ્રીના પાઠ કરો, મહામૃત્યુંજયના પાઠ કરો. આ તમામ બાબતો તમને તમારા નવજીવન સાથે સાંકળશે, તમને સફળતા આપશે, તમને ઉન્નતિ અને પ્રગતિ આપશે. ડરવાની જરૂર નથી ગ્રહોથી. ગ્રહોને એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. ધન રાશિ વધફટ અક્ષરધારી જાતકોની આ વાત છે. મિત્રો, તમારી રાશિથી અત્યારે હાલ વૃશ્ચિક રાશિમાં ગોચરનો શનિ ભ્રમણ કરી રહ્યો છે. એટલે તમે પનોતીના પ્રથમ તબક્કાની અંદર તો છો જ. ઉપરાંત જો આપણે આગળ વિચારીએ તો તમારી રાશિથી અત્યારે હાલ રાહુ પણ 10મા સ્થાનની અંદર, કર્મસ્થાનની અંદર ભ્રમણ કરી રહ્યો છે. ગુરુ તમારા ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. આથી ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરી રહેલો ગુરુ તમને સંવત 2072ની અંદર કેટલીક નવી તકો આપશે. જો વિઝા તમને ન મળ્યા તો મળી શકે, વિદેશ યાત્રા થઈ શકે છે, વિદેશથી લાભ થઈ શકે છે, ધંધા વ્યવસાયની અંદર સફળતા મળી શકે છે, વિદ્યાભ્યાસની અંદર સફળતા મળી શકે છે. તકના નવા દરવાજા, તકદીર તમારી સામે તમારું બારણું ખખડાવી શકે છે. આ તમામે તમામ બાબત ઓગસ્ટ 2016 સુધી તમારી સાથે રહેશે. પરંતુ ઓગસ્ટ 2016 પહેલાં અને જાન્યુઆરી 2016 પછી એક રાહુનું ભ્રમણ જે છે ને તમારા ભાગ્યસ્થાનમાં આવશે. એટલે ક્યાંક ગુરુ સાથે નાની સારી ગડબડ કર્યા કરશે. તો તમારે જો કોઈ કાર્ય પતાવવું હોય, સફળતા વધારે મેળવવું હોય તો મારો કાર્યક્રમ ચાલુ છે ત્યાંથી લઈને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીના એન્ડ સુધી 100 દિવસમાં પતાવી દો તો તમને સફળતા મળશે. પછી શું, સફળતાની સ્પીડ થોડીક ધીમી પડશે. કંઈ ખરાબ થવાનું નથી, પણ સારું થવાનું છે એ ઓછું સારું થવાનું છે. એટલે વધારે સારાનો લાભ તમારે જાન્યુઆરીના એન્ડ સુધીમાં લઈ લેવું જોઈએ. મકર રાશિની વાત કરું તો શનિની રાશિ છે. મકર રાશિથી અત્યારે તમારી રાશિથી ગુરુનું જે ભ્રમણ છે એ સિંહ રાશિની અંદર ચાલી રહ્યું છે. એટલે કે તમારી રાશિથી 8મે ચાલે છે. ગુરુનું 8મું ભ્રમણ પારાશર મુનિના મત મુજબ, મંત્રેશ્વરના મત મુજબ, ગર્ગ ઋષિના મત મુજબ વિપરીત કહેવાય. ક્યાંક અકસ્માત, ફરસ મસાની બીમારી, ક્યાંક કુટુંબમાં વિવાદ, અગર તો કાર્ય સફળતાનું પ્રમાણ ઓછું રહે, વિલંબ થાય, ક્યાંક વિરહની વાત આવે, ક્યાંક પ્રણયભંગ થાય, ક્યાંક રોગ થાય નાનો સરખો. આવનારી તક અને ધનના સંજોગો દેખાતા હોય એ અદૃશ્ય થઈ જાય, વેનિશ થઈ જાય, દે ગો અવે. એટલે તમને લાગે તક હતી ને ગઈ, તક ગઈ, તકદીર ગઈ, પછી રહ્યું શું? એટલે 8મો ગુરુ તમને પરેશાન કરે છે. એ ઓગસ્ટ 2016થી બદલાય ત્યારે તમારો કંઈક ભવિષ્યમાં સુધારો આવે.
ત્યાં સુધી તમને રાહુની વાત કરું તો અત્યારે હાલ તો તમારી રાશિથી વિચાર કરીએ તો રાહુ તો ભાગ્યસ્થાનની અંદર ચાલે છે, એટલે ખાસ કંઈ ગડબડ કરતો નથી, કારણ કે રાહુ અને શનિ બંને મિત્ર ગ્રહો છે, એટલે રાહુ તમને કે કન્વર્ટ કરશે નહીં. પણ રાહુ જ્યારે વિપરીત અવસ્થામાં આવે એટલે શું થશે, જાન્યુઆરી 2016થી પાછો એ 8મા સ્થાનની અંદર આવશે, એટલે ગુરુ સાથે જોડાશે. એટલે મકર રાશિના જાતકોને થોડુંક મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે તમે બંને બાજુ મૂંઝવણમાં મુકાશો, ક્યાંક તમને સારું લાગશે, ક્યાંક ખરાબ લાગશે, ક્યાંક નાદુરસ્ત, ક્યાંક તંદુરસ્ત, ક્યાંક ધનનું આગમન, ક્યાંક જાવન. આ નસીબની આવન જાવનની પ્રક્રિયામાંથી પસાર થવાની વાત અર્ક એટલે સંવંત 2072. लेकिन घबराने का नहीं, क्योंकि आपकी राशि का मालिक शनि महाराज है स्वयं, इसलिए शनि महाराज तो आपको कोई परेशानी करने वाले नहीं है. इसलिए बिल्कुल निश्चिंत होके आप अपने काम सुलटाइए, सफलता आपको मिलेगी. कुंभ राशि की बात करिए, आ पण शनिनी राशि है. ग स अक्षरधारी जातकोने વાત છે, સગડીનો શ, ષષ્ટકોણનો શ. તો આ અક્ષરધારી જાતકો કુંભ રાશિના જાતકો કહેવાય છે. કુંભ રાશિથી અત્યારે હાલ તમારા 10મા સ્થાનની અંદર શનિ ચાલી રહ્યો છે. ક્યારેક તમને ધંધા વ્યવસાયની અંદર નાની મોટી તકલીફો જેવું લાગશે, પણ શનિની રાશિ કુંભ છે, કુંભ રાશિનો માલિક શનિ છે, એટલે બીજી રાશિ સાથે શનિ જેટલી ગડબડ કરી શકે ને એટલી તમારી રાશિ સાથે ગડબડ કરવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. કુંભ રાશિથી આપણે વિચાર કરીએ તો અત્યારે જે ગુરુનું ભ્રમણ છે તમારા માટે માફક છે, કારણ કે સિંહ રાશિમાં ગુરુ ચાલી રહ્યો છે, તમારા 7મા સ્થાનમાં છે, એટલે ભાગીદારીથી રાહત થાય. પતિ હોય તો પત્નીથી સંતોષ રહે, પત્ની હોય તો પતિથી સંતોષ રહે, જીવનસાથી, દાંપત્ય જીવન, આ સંવાદિતા, ટ્યુનિંગની અંદર તમે એકબીજાની અંદર ચાલ્યા કરશો. આ એક અદ્ભુત અને મહત્વનો પોઈન્ટ છે. પણ સાથે સાથે કુંભ રાશિના જાતકો માટે એક વિપરીત અવસ્થા એવી છે કે જે રાહુ છે ને એ 29મી જાન્યુઆરી 2016 સુધી 8મી રહેશે. 8મા રાહુના ફળમાંથી તમે 2015માં તો અશુભ ફળમાંથી પસાર થઈ જ રહ્યા છો, પણ હવે વળી પાછો એ 29મી જાન્યુઆરી સુધી તો છે જ નવા સંવતમાં. પણ પછી આ રાહુ વક્ર ગતિથી 8મા સ્થાનથી 7મા સ્થાનમાં આવશે. એટલે પહેલાં જે મેં તમને પોઈન્ટ કહ્યો ને કે પતિ પત્ની એકબીજા સાથે સંવાદિતા કેળવશે, એ પાછો 29મી જાન્યુઆરી પછી થોડોક ઓછો થશે, કારણ કે રાહુ એ તો ગૂંચ અને ગૂંચવાડાનો જ ગ્રહ છે. એટલે ગુરુ તમને જે ફળ આપતો હતો એમાં થોડોક ઘટાડો કરશે. એટલે ખાસ કરીને ભાગીદારીના સંજોગો જો ઊભા થયા હોય, લગ્ન જીવનો કંઈક ગરબડો ચાલતી હોય તો થોડુંક સાવધાનીપૂર્વક આગળ વધવા માટે મારી તમને વિનંતી છે. પરંતુ એકંદરે ગ્રહ યોગ જોઈએ તો સંવત 2072 તમારા માટે કંઈ એવું ખરાબ નથી કે ચિંતામાં પડી જવાની જરૂર હોય. મિશ્ર ફળ આપશે, ચિંતાનું કોઈ કારણ નથી, કોઈ નુકસાન નથી, પણ જે મોટો લાભ થવાનો હોય એ થોડો આંશિક થાય, એટલી જ વાત છે આની અંદર. હવે મીન રાશિની વાત કરીએ. દ ચ ઝ થ, દ ચ ઝ થ, આ અક્ષર તમારી રાશિના આલ્ફાબેટ કહેવાય. મીન રાશિનો માલિક ગ્રહ ગુરુ થાય. ગુરુ એટલે શુક્ર. હવે મીન રાશિનો નવા સંવત 2072ની અંદર વિચાર કરીએ તો મારી દ્રષ્ટિએ અત્યારે હાલ જો રાહુનો વિચાર કરીએ સર્વપ્રથમ મેજર પ્લેનેટરી પોઝિશનની અંદર, તો તમારી રાશિથી અત્યારે હાલ રાહુ તમારા જીવનસાથીના સ્થાનની અંદર, ભાગીદારીના સ્થાનની અંદર કન્યા રાશિમાં ચાલી રહ્યો છે. એટલે ક્યારેક ક્યારેક તમને પતિ હોય તો પત્નીથી, પત્ની હોય તો પતિથી, જીવનસાથીથી, સ્પાઉસથી એકબીજાથી થોડીક મનોવેદના, વિસંવાદિતા, ક્યાંક તકલીફો જેવું લાગ્યા કરતું હશે. બટ soon it is going to be over. Why? I just explain you. કે 29મી જાન્યુઆરી નવા સંવત 2072માં આ રાહુ કન્યામાંથી સિંહ રાશિમાં પ્રવેશતા તમે 6ઠ્ઠા રાહુના ભ્રમણમાં આવશો. ભૃગુ, મંત્રેશ્વર, નારદ, ગર્ગ, સ્વયં ભગવાન શિવે અભય વચન આપેલું છે રાહુ માટે કે જ્યારે રાહુ ઉપચય સ્થાનમાં 3જા, 6ઠ્ઠા, 10મા, 11મા સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તમને શ્રેષ્ઠ ફળ આપે. બોલો તમારા માટે 2016 કેવું શુભ નીવડવાનું. આ રાહુ તમને તન મન ધનથી એટલા માલામાલ કરી નાખશે કે જેની કોઈ હદ નહીં. વળી પાછું ઓગસ્ટથી
જે ગુરુ છઠ્ઠો ચાલી રહ્યો છે એ ઓગસ્ટ 2016થી તમારા 7મા સ્થાનની અંદર પ્રવેશ કરશે. એટલે વળી પાછું જે પતિ પત્નીમાં સંવાદિતા વિસંવાદિતાના ઝઘડા તંટા ફિસાદ હોય એ ઓછા થઈ જશે. બોલો, સરસ વાત થઈ કે નહીં? સંવત 2072ની અંદર મીન રાશિવાળાને કેટલું સરસ ફળ મળ્યું. રાહુ પણ તમારી ફેવરમાં, ગુરુ ઓગસ્ટથી તમારી ફેવરમાં, અને શનિ તો તમને કોઈ નુકસાન કરતો જ નથી, કારણ કે ગુરુ આગળ શનિનું કંઈ ખાસ ચાલે નહીં. તો શનિનો કોઈ ગેરલાભ છે નહીં, ગુરુ રાહુનો લાભ જ લાભ છે. તો મીન રાશિના જાતકો, તમારા માટે સંવત 2072 અગર તો જાન્યુઆરીથી પકડો તો ઈસવીસન 2016 દિવાળી સુધીનું તન મન ધનથી રાહુ બ્રેવો, બેસ્ટ લક, આગે બઢો, ખુશિયા મનાવો, જશ્ન મનાવો, લહેર કરો. દર્શક મિત્રો, અત્યાર સુધી મેં આપની સમક્ષ વાત કરી તમારી વ્યક્તિગત રાશિની, અર્થાત મેષથી મીન રાશિ સુધીની વાત કરી. મેં વાત કરી રાજકારણની, મેં વાત કરી શેરબજારની, મેં વાત કરી વાવાઝોડાની, મેં વાત કરી પ્રકૃતિની, મેં વાત કરી સમગ્ર સંસાર અને પૃથ્વી પર બનતા ઘટિત અઘટિત બનાવોની, મેં વાત કરી ધર્મની. અસંખ્ય પાસાઓને આવરી લેતો આ કાર્યક્રમ તમે જ્યારે નિહાળતા હશો, જોઈ રહ્યા હશો, ત્યારે તમને એમ થશે કે રાશિ એ જ જીવનનો અર્ક છે. ના દર્શક મિત્રો, ભારતની 1.38 કરોડ પબ્લિકની અંદરને જો તમે સમગ્ર પ્રજાતંત્રને 12 રાશિ વડે ભાગો તો ઓછામાં ઓછા એક રાશિની અંદર 15 કરોડ માણસો આવી શકે. જરૂરી નથી કે એક રાશિનું ભવિષ્ય, મિથુન રાશિનું ભવિષ્યમાં મેં જે વાત કરી કે સારું એટલે સારું જ, તુલા રાશિની વાત કરી સારું તો સારું, એવું કંઈ જરૂરી નથી. તુલા રાશિમાં રામ અને રાવણ હોય છે, મિથુન રાશિમાં કંસ અને કૃષ્ણ હોય છે. એટલે રાશિનું જે ભવિષ્ય કથન છે મેદની આવે છે. તમારી રાશિના ભવિષ્ય કથનની અંદર હું ગમે એટલું સારું બોલ્યો હોઉં કે ગમે એટલું ખરાબ બોલ્યો હોઉં, સારું બોલ્યું હોય તો ઉછાળા મારવાની જરૂર નથી, ખરાબ બોલ્યું હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંતે એક ટીપ આપું છું કે તમારી રાશિમાં ગમે એટલું સારું ભવિષ્ય ફળ આવતું હોય, પરંતુ જો તમારો જન્મ કોઈ પણ વર્ષની અંદર 15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે આવતો હોય, કોઈ પણ વર્ષની અંદર તમારો જન્મ 15 મેથી 15 જૂન વચ્ચે આવતો હોય, કોઈ પણ વર્ષની અંદર તમારો જન્મ 15મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર વચ્ચે આવતો હોય, તો આ મહિનામાં જો તમારો જન્મ થયો હોય, આ વ્યાખ્યામાં તમે જો મારી વાતની વ્યાખ્યામાં તમે આવતા હોવ, તો અહીં તમારા સૂર્ય ઉપર શનિની ક્રૂર દ્રષ્ટિ સંવત 2072માં રહેશે. આથી ત્યાં પણ તમારે ચેતતા રહેવાની જરૂર પડશે. દર્શક મિત્રો, કોઈ પણ જગ્યાએ હું કોઈને ડરાવતો નથી, કારણ કે મારા જીવનકાળની 31 વર્ષની કારકિર્દી દરમિયાન મેં કોઈને નંગ પહેરાવ્યું નથી, કોઈની વિધિ કરી નથી. એટલે ડરાવવાનો આશય બિલકુલ નથી. મારો માત્ર ને માત્ર આશય એટલો જ છે કે આ ભવિષ્ય કથન દ્વારા તમે તમારા જીવનને સુવ્યવસ્થિત બનાવી શકો, નવા સંવત 2072ને ખુશીથી ભરી શકો, એને માણી શકો, આગળ વધી શકો. એ સાથે ડૉક્ટર પંકજ નાગરના संवत 2072 साथ अलविदा, नमस्कार। मेरा प्रोग्राम मेरे साथ देखते रहिए। डॉक्टर पंकज नागर का नमस्कार।